મિત્રો, સુખાસન એક આરામદાયક આસન છે જે તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. તે તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. વધુમાં તે શરીરની મુદ્રામાં પણ સુધારો કરી શકે છે અને પીઠના દુખાવામાં રાહત આપી શકે છે. તો જો તમે દિવસના મોટા ભાગનો સમય ખુરશી પર બેસીને વિતાવો છો તો આ આસનનો અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક બની રહેશે. તે તમારા ઘૂંટણ અને પગની ઘૂંટીઓને ખેંચે છે. જો કે તમને તમારા હિપ્સમાં કોઈ સમસ્યા હોય કે ઈજા થાય તો આ આસન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. તો ચાલો જાણીએ કે સુખાસન કેવી રીતે કરવું જોઈએ. સુખાસન કરવા માટે એક આરામદાયક જગ્યા પર બેસી જાઓ અને જમીન પર સાદડી પાથરીને બેસો. તમારા હાથને તમારા ઘૂંટણ પર આરામદાયક સ્થિતિમાં રાખો. ઊંડા શ્વાસ લેતા રહો અને બહાર કાઢતા રહો. તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ભોજન દરમિયાન સુખાસન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. જમતી વખતે સુખાસન કરવાથી ભોજન પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. સુખાસનમાં બેસીને જમવાથી પાચન શક્તિમાં વધારો થાય છે. સુખાસનમાં બેસવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. તે બાળકોને ઊંચા થવામાં એટલે કે બાળકોની ઊંચાઈ વધારવામાં પણ મદદરૂપ થાય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.